જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત પ્રી કન્સિલિએશન મોબાઈલ લોક અદાલત વિશેષ તક વીજ બિલ કેસોના ઝડપી નિકાલ માટે કોર્ટમાં પેન્ડિંગ વીજ બિલ કેસોમાં માત્ર મૂળ રકમ ભરીને કેસોનો નિકાલ કરવાની તક, વ્યાજ અને પેનલ્ટી સંપૂર્ણ માફ કરવામાં આવશે, બાકી રકમ સરળ હપ્તામાં ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ। આ તકનો લાભ લઈ કોર્ટમાં આવવા માટે થતા સમય તથા નાણાંનો ખર્ચ બચાવો। આવો તકનો લાભ લો અને આપનો કેસ સરળતાથી પૂર્ણ કરો। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત પ્રી કન્સિલિએશન મોબાઈલ લોક અદાલત દાદા કોમ્યુનિટી હોલ રાહત સોસાયટી ઉનપાટિયા સુરતમાં કાર્યક્રમ યોજવામાં આવેલ છે। વધુ જાણકારી માટે સંપર્ક કરો રૂમ નંબર 423 જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરી, જિલ્લા ન્યાયાલય, અઠવા લાઇન્સ, સુરત। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે। જી, મારું નામ વિશાલ લંગાડિયા છે। હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું અને કોસાડ ખાતે જે મોબાઈલ લોક અદાલતને સફળતા મળેલી એ ભવ્ય સફળતાને ધ્યાને લઈને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી આર ત્રિવેદી સાહેબની સૂચના મુજબ અમે ઊન ભેસ્તાન ખાતે લોકોને ડોર સ્ટેપ પર એટલે કે ઘર આંગણે ન્યાય મળી રહે એવા બહોળા હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરીને અત્રે ઉપસ્થિત છીએ। અહીંયા કુલ 65 જેટલા દાવાઓ છે પેન્ડિંગ, જેમાંથી 26 જેટલા દાવાઓનું નિરાકરણ થયું છે। હજુ પણ પબ્લિક આવી રહ્યું છે અને સફળતા મળી રહી છે। લગભગ 80% દાવાઓનો તો આજે જ નિકાલ થઈ જેવી શક્યતા છે। પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો છે। આપણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી DR જોશી સાહેબ પણ સ્થળ પર હાજર છે। LADC, PLV, સ્થાનિક લોકલ એડવોકેટશ્રીઓ અને DGVCL વગેરે બધા હાજર છે। ઈ ચલાણ જે છે ટ્રાફિકના એ 100% માફ થાય એ વાત જે છે તે ખરી નથી અને ગુજરાત સરકારમાંથી કે નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એવી કોઈ સૂચનાઓ મળી નથી। જે તે સમયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી આ વાતને DR જોશી સાહેબ તથા આર ત્રિવેદી સાહેબે રજૂ આપેલો છે અને આજે હું પણ આપની ચેનલના માધ્યમથી જણાવું છું કે ટ્રાફિકના કોઈ વ્યક્તિએ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય પછી એને ચલણ આવે અને એ ચલણ જો લોક અદાલતમાં જાય અને માફ થઈ જાય તો આખી સિસ્ટમનો કોઈ અર્થ જ નથી। એટલે લોજિકલી જોઈએ તો પણ એ વાત ખરી નથી અને આ પ્રમાણે 100% ચલણ માફ થઈ જતા હોય એવી વાત સાચી માનવી નહીં। અને DGVCLના જે દાવાઓ છે એમાં પણ જે વ્યાજ છે, પેનલ્ટી છે એ બધું માફ થઈ જતું હોય છે। બાકી જેટલા લોકોએ વીજળીનો ઉપયોગ કર્યો છે એટલા પૈસા તો અમને ભરવાના હોય જ છે। સમાધાન પાત્ર ગુનાઓમાં સમાધાન થાય છે પણ 100% માફ થઈ જાય એ વાત ખરી નથી।